હવે જેલમાં ચૈતર વસાવાની સાથે જીતુ વસાવા અને રિંકેશ વસાવા એમ કુલ 3 આરોપીઓ જેલમાં છે। આવતીકાલે 24 ઓગસ્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ જામીન અરજીનો ફેસલો થવાનો છે। આ જામીન અરજી અંગેની સરકારી વકીલની અને ચૈતર વસાવાના વકીલની અગાઉ દલીલો થઈ ચૂકી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપશે કે નહીં તેને લઈને લોકોમાં ઇંતજારી વધી રહી છે। આ દરમિયાનમાં ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપમાં જોડાશે કે કેમ તેને લઈને પણ ખૂબ ચર્ચાઓ અને સમાચારમાં વાતો થઈ। પરંતુ થોડા દિવસ પહેલા જે રીતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવા સાથે મુલાકાત કરી તેને લઈને પણ 2 પ્રકારની થિયરી ચાલી। એક થિયરી એવી કે જેલમાં રહેલા ચૈતર વસાવાને મોરલ સપોર્ટ આપવા માટે તેઓ આવ્યા હતા। બીજી થિયરી એવી હતી કે ચૈતર વસાવાને ભાજપમાં જતા રોકવા માટે તેમની સાથે મુલાકાત કરી સમજાવટના ભાગરૂપે આ મુલાકાત કરવામાં આવી હતી। આ તમામની વચ્ચે એક ધ્યાન ખેંચે એવો મુદ્દો એ છે કે જ્યારે કોઈ પણ ચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય તેમને જો 2 વર્ષ કરતાં વધારે કોર્ટ સજા સંભળાવે તો તે દિવસથી તેમનું ધારાસભ્ય અથવા સંસદ સભ્ય તરીકેનું પદ રદ થયું હોવાનું માનવામાં આવે છે। પરંતુ આજે 2 મહિના થઈ ગયા હોવા છતાં ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ યથાવત છે। તેઓ હજી પણ ધારાસભ્ય છે। ત્યારે ધારાસભ્ય પદ રદ કેમ નથી કરવામાં આવતું તેને લઈને પણ અલગ અલગ પ્રકારના અનુમાન લગાડવામાં આવે છે। એક અનુમાન એવું છે કે શું ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાને મિસ કોલ મારી રહી છે કે આવી જાઓ તમારું ધારાસભ્ય પદ સલામત રહેશે, કે શું ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આગામી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાં આદિવાસી સમાજને નારાજ નથી કરવા માંગતી, કારણ કે ગુજરાતમાં કુલ 27 એવી સીટો છે કે જ્યાં આદિવાસી મતોનું પ્રભુત્વ છે, માટે ધારાસભ્યોનું પદ યથાવત છે। આવતીકાલે 24 ઓગસ્ટને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તેનો ફેસલો થશે કે પછી તારીખ પડશે। તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ જ પ્રકારના ડિટેલ ન્યૂઝ માટે અમારી સાથે ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરી જોડાયેલા રહેજો। ફરી મળીશું એક નવા વિડીયો।